ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ 2025માં रमा એકાદશી ક્યારે છે, આ તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું તથા આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે, આ દિવસે શું કરવું શું ન કરવું, ભગવાન વિષ્ણુની પૂજા વિધિ કેવી રીતે કરવી તથા આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને કયું પુણ્ય ફળ મળે છે તેમજ रमा એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં અમે શેર કરીશું। આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, કેમ કે ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા। તો મિત્રો, તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિશેષ વિડીયો આરંભ કરીએ। रमा એકાદશી। આ એકાદશી વર્ષની સૌથી મહત્વપૂર્ણ એકાદશી ગણાય છે અને આ એકાદશીનું નામ છે रमा એકાદશી। આ વર્ષે આ પવિત્ર એકાદશી 17 ઓક્ટોબર 2025 શુક્રવારના દિવસે આવી રહી છે। આસો માસમાં આવતી આ रमा એકાદશી ખાસ કરીને તેમના માટે અત્યંત મહત્વની છે જે પોતાની આધ્યાત્મિક યાત્રાને વધુ ઝડપથી આગળ ધપાવવા માંગે છે। તો ચાલો આજે આ વિશેષ પ્રસંગે જાણી લઈએ કે આ વર્ષે रमा એકાદશી ક્યારે છે, શુભ મુહૂર્તો કયા છે અને પારણ કરવાનો સમય કયો રહેશે। તો જુઓ, આ વખતની એકાદશીમાં દ્વાદશી તિથિ પણ સામેલ છે અને આ જ દિવસે વાઘ બારસ પણ મનાવવામાં આવશે। रमा એકાદશીની તિથિ શરૂ થાય છે 16 ઓક્ટોબર 2025 ગુરુવારે સવારે 10:35 અને એકાદશી તિથિ પૂર્ણ થશે 17 ઓક્ટોબર 2025 શુક્રવારે સવારે 11:12 અને આ દિવસે બારસ તિથિ આરંભ થશે 17 ઓક્ટોબર સવારે 11:12 પછી। એકાદશી વ્રતના પારણનો સમય રહેશે 18 ઓક્ટોબર 2025 શનિવારે સવારે 6:31 થી 10:18 સુધી। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે 4:43 થી લઈને 5:33 સુધી। આ દિવસે સૂર્યોદય થશે સવારે 6:23 અને સૂર્ય અસ્ત થશે સાંજે 5:50। પૂજા માટે સમય રહેશે સવારે 5:08 થી લઈને 6:23 સુધી। આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે કાર્તિક માસમાં વિષ્ણુ ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે અને ત્યારબાદ તુલસી દેવી સાથે તેમનો વિવાહ થાય છે, જેને આપણે તુલસી વિવાહ તરીકે ઉજવીએ છીએ। આ તુલસી વિવાહ પહેલાં આવતી रमा એકાદશી, જેમાં વ્રત, જપ, તપ, સેવા અને સંકલ્પની સાધનાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। આ એકાદશી વ્રતનું પાલન કરવાથી સાધકને અનંત ગુણોનું પુણ્ય ફળ મળે છે અને કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ જ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાની વિધિ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે। સવારે શુભ મુહૂર્તમાં ગાયને રોટલો ખવડાવી શકાય છે અને ગાય વાછરડાની આરાધના કરી શકાય છે। આ રીતે रमा એકાદશીનું વ્રત કરી અને વાઘ બારસની પૂજા કરીને મનુષ્યને અખંડ પુણ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે। સાંજના સમયે હરિભગવાનના નામનું કીર્તન કરવા અને દીપદાન કરવાનો સમય રહેશે સાંજે 5:50 થી લઈને 7:05 સુધી। આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે 11:43 થી 12:30 વચ્ચે। આ વખતે એકાદશીના દિવસે રાહુકાલ પણ આવી રહ્યો છે। રાહુકાલનો સમય રહેશે સવારે 10:40 થી 12:06 સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ। આ જ દિવસે બારસ તિથિ પણ આરંભ થઈ રહી છે અને તેને વાઘ બારસ તરીકે મનાવવામાં આવે છે। બારસ તિથિ સવારે 11:12 પછી શરૂ થશે। સ્કંદ પુરાણમાં શિવજી સ્વયં કહે છે કે જે વ્યક્તિ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરે છે તે ન તો શવ છે, ન તો સૂર્યનો ઉપાસક છે, ન તો આશ્રમી છે, ન તીર્થ સેવક છે, પણ તે સર્વધામ કરતાં પણ નીચા સ્તરનો છે। હે પાર્વતી, મારી ભક્તિનો આશ્રય લઈ એકાદશીના દિવસે જે અન્ન ખાય છે તે દુષ્ટ છે, પાપી છે અને મને અપ્રિય છે, તે ક્યારેય મને પ્રિય થઈ શકતો નથી। જો કોઈ પોતાને શિવનો ભક્ત કહે પણ એકાદશીના દિવસે અન્ન લે છે તો તે પાખંડી છે અને શિવજીનો સાચો ભક્ત નથી। એટલે શિવ ઉપાસક હોય કે વિષ્ણુ ભક્ત, સૂર્ય ઉપાસક હોય કે બ્રહ્મચારી, ગૃહસ્થ,
વાનપ્રસ્થ કે સંન્યાસી દરેક માટે એકાદશીના દિવસે અન્ન ગ્રહણ કરવું વર્જિત છે. એકાદશી વ્રતના પાલનથી જ કૃષ્ણ ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે અને આ જ એક સરળ માર્ગ છે જેના દ્વારા મનુષ્ય કળિયુગમાં ભગવાનની પરમ ભક્તિ અને પરમધામને પ્રાપ્ત કરી શકે છે. હવે જાણીએ કે આ આવનારી રમા એકાદશીનું પાલન કરવાની સંક્ષિપ્ત શાસ્ત્રોક્ત વિધિ શું છે. જે પણ ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી આ વ્રતનું પાલન કરવા માંગે છે તેમને દશમીના દિવસે ભારે અન્નયુક્ત ભોજન ન લેવું જોઈએ અને સાંજ પછી તો અન્નયુક્ત ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. ઉઠીને શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો આ શક્ય ન હોય તો તમારા સ્નાનના જળમાં થોડું ગંગા નદી અથવા યમુના નદીનું પવિત્ર જળ ઉમેરીને એ જળથી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ પ્રાતઃકાળે ભગવાન હરિની મંગલ આરતી કરવી જોઈએ. જો ઘરમાં આરતી કરી શકો તો એ સર્વોત્તમ છે અને જો શક્ય ન હોય તો મંદિરે જઈને જ્યાં સવારે 4:30 વાગ્યે મંગલ આરતી થાય છે ત્યાં જઈને દર્શન કરવું જોઈએ. જો મંદિરે જવાનું પણ શક્ય ન હોય તો ઓછામાં ઓછું ઓનલાઈન દર્શન તો જરૂર કરવા જોઈએ. મંગલ આરતી કર્યા પછી વિષ્ણુ ભગવાન સમક્ષ જઈને આ એકાદશી વ્રતનું પાલન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. ગંગાજળ લઈને હરિ ભગવાન પાસે સંકલ્પ કરવો જોઈએ. ત્યારબાદ તુલસી દેવીની પૂજા અર્ચના કરવી જોઈએ. જરૂર હોય તો તેમને જળ આપવું જોઈએ. હા, એકાદશીના દિવસે પણ તુલસીજીને જળ આપવું સંપૂર્ણ માન્ય છે. એવો કોઈ નિયમ નથી કે આ દિવસે તુલસીમાં પાણી આપતા નથી. પછી તુલસીજીને આરતી કરી પ્રદક્ષિણા કરવી અને તેમના પ્રણામ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. ત્યારબાદ તેમના સમક્ષ બેસીને 108 મણકાવાળી માળા લઈને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ રીતે એક માળા પૂર્ણ કરવી અને એકાદશીના દિવસે ઓછામાં ઓછી 16, 25 અથવા 32 માળાનો જપ કરવો યોગ્ય માનવામાં આવે છે. જો બધી માળા સવારે ન કરી શકાય તો કેટલીક સવારે કરી અને બાકી દિવસ દરમિયાન કરી શકાય છે. એકાદશીના દિવસે ઉપવાસ રાખવો જોઈએ. કોઈપણ પ્રકારના અન્નનો ત્યાગ કરવો. ઘઉં, દાળ, ચોખા અથવા એમાંથી બનેલા કોઈપણ પદાર્થો ન લેવા. જરૂર મુજબ ફળ, દૂધ, ફળનો રસ અથવા એકાદશી પ્રસાદ લઈ શકાય છે. આ દિવસે ભગવાનના નામ, લીલા અને ગુણોનું કીર્તન કરવું. ભગવદ્ ગીતા અને ભાગવત પુરાણ જેવા ગ્રંથોનું પઠન કે શ્રવણ કરવું. બીજા દિવસે નિર્ધારિત સમય અનુસાર એકાદશી વ્રતનું પારણ કરવું. પારણ માટે સૌપ્રથમ ભગવાન માટે સાત્વિક અન્ન ભોગ બનાવો. તેમાં તુલસી પાન રાખીને ભગવાનને અર્પણ કરો અને પછી એ પ્રસાદ રૂપે કોઈ સુયોગ્ય બ્રાહ્મણ અથવા વૈષ્ણવને આપો અને ત્યારબાદ એ પ્રસાદ સાથે તમે પણ પારણ કરો. હવે જો કોઈ ભક્તોનો બીજા દિવસે શનિવાર પ્રદોષ વ્રત હોય તો તેમને શું કરવું? તો એવી સ્થિતિમાં તેઓએ પ્રાતઃકાળમાં પારણના બધા નિયમોનું પાલન કરવું જોઈએ અને પછી પ્રદોષ વ્રત યથાવત રાખી શકે છે. ભગવાન માટે અન્ન ભોગ બનાવો. તુલસી પાન રાખીને તેમને અર્પણ કરો. યથાશક્તિ દાન દક્ષિણા આપો. બ્રાહ્મણોને ભોજન કરાવો. આ બધા નિયમોનું પાલન કર્યા પછી જ્યારે પારણ કરવાનો સમય આવે ત્યારે ભગવાનને અર્પણ કરેલો એક ચોખાનો દાણો લો અને સાથે ભગવાન શિવને પ્રાર્થના કરો કે હે ભગવાન શંભુ, હું આ એકાદશી વ્રતનું પારણ કરવાનો સંકલ્પ કરીને આ એક ચોખાનો દાણો લઈ રહ્યો છું. કૃપા કરીને મારી આ સ્થિતિ સ્વીકારો અને હું મારી પ્રદોષ વ્રતની શરૂઆત યથાવત રાખીશ. કૃપા કરીને આ પ્રદોષ વ્રત પણ સ્વીકારો. આ રીતે ભગવાન શિવને પ્રાર્થના કરીને ચોખાનો એક દાણો લો અને તેમાંથી તમારું એકાદશી વ્રત ખોલો. આ રીતે જો કોઈનું બીજા દિવસે પ્રદોષ વ્રત હોય તો તે એકાદશીનું પારણ પણ કરી શકે છે અને ત્યારબાદ પ્રદોષ વ્રત ચાલુ રાખી શકે છે. આ વખતની એકાદશી વિશેષ છે કારણ કે આ જ દિવસે વાઘ બારસ પણ આવી રહી છે. વાઘ બારસ ધનતેરસના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. પૂજા પછી તેમને ઘઉંથી બનેલા પદાર્થો અર્પણ કરવામાં આવે છે. જે લોકો વાઘ બારસનું વ્રત કરે છે તેઓ આખો દિવસ ઘઉં અને દૂધથી બનેલા કોઈપણ પદાર્થનું સેવન કરતા નથી. વાઘ બારસના દિવસે ગાય માતા અને વાછરડાની પૂજા કરવાનો સમય સાંજે 5:50 લઈને 8:20 વચ્ચે રહેશે. વાઘ બારસને નંદિની વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. નંદિનીને આપણા સનાતન ધર્મમાં દેવી ગાય માતાને માનવામાં આવે છે જે દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. તેમજ આ વાઘ બારસને
અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે અને આ જ દિવસે વાસ્તવમાં દિવાળી પર્વની શરૂઆત થાય છે, એટલે કે આ દિવાળી મહાપર્વનો પહેલો દિવસ ગણવામાં આવે છે. તો મિત્રો, આ હતી આવનારી રમા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો તમે આ એકાદશી વ્રતની પૌરાણિક કથા સાંભળવા માંગો છો તો તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરીને રાખો, નોટિફિકેશન ચાલુ રાખો અને અમે તમને આ એકાદશીની પૌરાણિક કથાઓ સાથે ખૂબ જલ્દી મળીશું. ત્યાર સુધી ધન્યવાદ.